Excited for new look. કેવું રહ્યું એ દિવસે? બહુ જ મસ્ત હતી. તમે જે એડ્રેસ નું સજેશન આપ્યું હતું ને એટલો મસ્ત મેકઅપ રહ્યો હતો. મજા આવી ગઈ ને? હા. આજે બી એડ્રેસ જ કરાવવાનું છે? આજે મેં કરાવી દીધો પહેલા ઉપર ઉપર જ કરાવીને. સરસ સરસ. શું છે આજે આજે લગનમાં કેવો લુક કરવો છે હેરમાં? બન અને પછી તમે સજેસ્ટ કરો. બન અને ટીકો જ કરશું, દામણી નહીં કરીએ નહીં કરવું? બીકોઝ જગ્યા નથી અહીંયા, ગેપ નથી. તારે પહેરવી છે? હા, મારે એક વખત પહેરવી છે? જોઈ લઈએ તો પછી કેવું લાગે છે મૂકીને. આમ નાની હોય ને તો બી ચાલે. બાકી ટીકો પહેરશો તો વધારે રીચ લાગશે. આઉટફિટ નો કલર બી તો એકદમ લાઇટ જ છે ને? હા, લાઈટ. ડન. ટીકો રાખો એકલો. ઓકે. બહુ ઓવર નથી ભરવું હે જ્યોતિ? કઈ કેવું છે? બસ તમે બાકી બધું પરફેક્ટ જ કરશો. ટ્રસ્ટ છે મને. ટ્રસ્ટ છે ને? ડન કરી દઈએ. ચલો ચલો આવી જાઓ, તમારો વારો આવી ગયો છે. સુપર એક્સાઇટેડ. એક્સાઇટેડ? સુપર. ચલો. બ્રાઇડ કઈ છે? બ્રાઇડ નહીં આ. એક્સાઇટેડ? સુપર એક્સાઇટેડ. ક્યારની રાહ જોઉં છું. હેરસ્ટાઈલ બહુ મસ્ત થઈ છે. વેરી પ્રિટી. બહુ એક્સાઇટેડ લાગે છે આજે. 9 years લવ ફાઇનલી મળશું. 9 વર્ષ પછી એમનો લવ આજે ફાઇનલી શું કહેવાય લગન થઈ રહ્યા છે 9 વર્ષ પછી. એટલે બ્રાઇડ અમારી બહુ જ એક્સાઇટેડ છે. યસ. અને તમારા મેકઅપ નું? મારા મેકઅપ માટે એક્સાઇટેડ છો? એ તો તમારે હોવું જ જોઈએ. સુપર એક્સાઇટેડ. કારણ કે એન્ગેજમેન્ટમાં મેં કર્યો હતો ને બધાએ મને લાઈક નેક્સ્ટ સ્ટેપ પૂછ્યું કે ક્યાં કરાય તો ક્યાં તૈયાર થઈ હતી? આયુષ. બહુ જ મસ્ત. સ્કિન ઓઇલી છે તમારી? બધું મિક્સ છે. બધું મિક્સ છે? હા. અત્યારે લગનમાં બધું મિક્સ થઈ ગયું છે કે સ્કિન ખબર નહીં શું રિએક્ટ કરે છે. તો એટલું સારું છે કે તમારા મેકઅપ થી પિમ્પલ્સ ના થાય. એ પિમ્પલ ના બેસ્ટ થયા? વસ્તુ છે. સેન્સિટિવ સ્કિન છે તમારી? હા, બહુ જ. થોડો બી આવે ને મેકઅપ એટલે બમ્સ થઈ જાય. વાવ. અને ના થયા મારા ના મેકઅપ? થયા. એક બી ના થાય. એટલે મને એ જ હતું કે હું એન્ગેજમેન્ટમાં કરીશ તો મારા વેડિંગમાં પિમ્પલ થઈ ગયા હશે બટ ના થયા. થાય. સરસ. બસ સ્કિન સારી રહી ને એટલે બહુ. અત્યારે 2-2.5 મહિનામાં ખાલી 2 વાર જ ગઈ છું. બસ. મારા પપ્પા કે તું તમને ભૂલી જ ગઈ છે. મેં કીધું પપ્પા મારી પાસે ટાઈમ જ નથી તો કયા ટાઈમે આવું? ઘરે નવા સાસુ સસરા ને હસબન્ડ ને ટાઈમ આપું જેટલો મળે એટલામાં એ લોકોને જ આપું છું. મારા ઘરે તો ટાઈમ જ નથી મળતો જવાનો. અત્યારે તમારે એટલી બધી બ્રાઇડ છે ને એટલે. હા, રોજે આવું રશ ચાલતો હોય એટલે યુ કાન્ટ ગો રાઈટ. અને તમે પાછા બધા બ્રાઇડ ને અટેન્શન આપો છો એવું નહીં. એ તો આપવું પડે ને યાર. બ્રાઇડ મારા માટે તો આવતી હોય અહીંયા ઘડી. સાચી વાત છે. પછી આયુષી બહેન જ ગાયબ હોય તો ક્યાં મેળ પડવાનો કે? બધાને ડી ડે પર હોય કે ભાઈ આયુષી બેન મળે, આયુષી બેન કરે. રાઈટ? અને હા, સાચી વાત છે. ના હોય તો એનો મૂડ ખરાબ થઈ જાય. આવીએ ને એટલે બધા એ જ શોધતા હોય આયુષી ક્યાં છે? વિડીયો કોલમાં મમ્મીનું કેવું કરવાનું છે, શું કરવાનું છે હા, એ ડિસ્કશન ચાલતું હોય. એમને ખબર છે કે હા, એટલે અવાજ થયા જ કરે સ્ટુડિયોમાં. લહેંગાનું બહુ જ વજન છે દીદી. અને કાલે બી પહેરવાનું કાલ પાછું. સવારે પેલું છેડા છેડી છોડવા જાવ ત્યારે પહેરીને જવું પડે રાઈટ? હા, એ જ. આઈ નો. થાકી જશો તમે તો. બહુ જ. ક્લાયન્ટ નું બહુ ધ્યાન રાખવું જોઈએ કે લાઈક 100% એને ગમે છે પછી યા. શેડો કેવું જોઈએ છે? તમને ગમે ને એવું. બધું મને ગમે એવું? હા, મને તમે કરશો ને પરફેક્ટ છે એટલે. આ બ્રાઇડ મારી એટલી બ્લાઇન્ડ ટ્રસ્ટ કરે છે ને મને. હા, રિયલી. દીદી તમે કહો એ ફાઈનલ. દીદી તમે કહો એ ફાઈનલ. પણ રિયલીમાં તમે એટલો સારો લુક કરી આપો છો. નો આર્ગ્યુમેન્ટ્સ. નો આર્ગ્યુમેન્ટ, નો કમેન્ટ્સ. યસ. તમને પહેલાથી મેકઅપ નો શોખ હતો લાઈક? મને મેકઅપ નો શોખ પહેલા તો નતો. સેલ્ફ પર બહુ ગમતું હતું કરવું. આર્ટિસ્ટ બનીશ એવું કઈ હતું નહીં મારા માઇન્ડમાં.
પણ પછી ધીરે ધીરે શીખતા કરતા ફ્રેન્ડ્સ ઉપર કરીએ ને એવું બધું કરતા આવડી ગયું આવડી ગયું ને પછી આર્ટિસ્ટ બની ગયા એ શીખીએ ધીરે ધીરે બધે બહુ જ મસ્ત હા. આર્ટિસ્ટ નોર્મલ બી નહીં. અને પછી પોતાનું સ્ટાઇલ હોય થોડું પોતાનું પેલેટ હોય પોતાના કલર્સ હોય હા કલર્સ Yeah. બેસ્ટ છે એનાથી લાઈક લુક વધારે આવે હા છે. મેઇન કલર્સ જ છે કે તમે કયો કલર કેવા આઉટફિટ પર કેવા સ્કિન ટોન ઉપર યુઝ કરો છો લિપ શેડ બહુ મેટર કરે છે Yes. એક લિપ કલર થી આખો મેકઅપ સારો બી દેખાય દેખાય. અને ખરાબ બી દેખાય ઇટ્સ રિયલી ડિપેન્ડ્સ ટુડે ઇટ્સ અ પીચ મેકઅપ પિંક મેકઅપ આપણે બહુ બધી 2 વાર કરી દીધો આજે થોડું પીચ કરશું હજી મારે બહુ બધી વાર આવવાનું છે. એવું છે હા એટલે મારા ભાઈના મેરેજ હવે હું અહીંયા જ આવીશ. યસ બહુ બધા છે સ્ટાર્ટિંગ અમારા લાઈક ફેમિલીમાં સ્ટાર્ટિંગ મારા અને સિસ્ટરથી થયું છે હવે વારો આવશે બધાનો બધાને. You look so beautiful.